કે માણસ ધારે તો પોતાનું ભજન શીખી શકે છે, બીજાનો વિચાર કરવાનું ગીતા ગ્રંથ શીખવાડતું નથી. ગીતા ગ્રંથ તમારો પોતાનો જ વિચાર કરવાનું શીખવાડે છે. 700 શ્લોક છે, 18 અધ્યાય છે. આપણને એમ થાય કૃષ્ણએ અર્જુનને આ વાત કરી છે. ના, કૃષ્ણ મુખમાંથી વાત છૂટેલી છે. એ વિશ્વમાં કોઈ પણ ધારણ કરી શકે. મન માનતા પૂરા ગુરુ ભેટા, ખરી બતાવી દીધી વાતો. વિજયભાઈ ભૂમોતિયાને કહું કે વિજયભાઈ તમારો મોબાઈલ આપો તો. મેં બોલી અને તમને કીધું એ વિજયભાઈ ભૂમોતિયાભાઈ તમારો મોબાઈલ આપો. તો આ નખથી છે શિખા સુધીમાં સાંભળવા માટેનું સાધન તમારા શરીરમાં કયું છે? કાન. તે કાન છે એ વિજયભાઈનો કે કાન વિજયભાઈ? બરાબર દીકરીભાઈ તમે સાંભળજો, બહુ મજા આવશે. હા, કાન વિજયભાઈનો કે કાન વિજયભાઈ? કાન વિજયભાઈ. હા, કાન વિજયભાઈનો એમ કે છે. મેં શું કહો છો? કાન વિજયભાઈ. હવે આ મેં મોબાઈલ કાન પાસે તો માગ્યો નથી મારે કાના. તો શ્રવણેન્દ્રિય છે એના ભેગું જ્યારે મન ભળે ત્યારે વિષય કેચઅપ થાય. હા, તમારી જે શ્રવણેન્દ્રિય કહેતા કાન એની જોડે મન ભળ્યું એટલે તમને ખ્યાલ આવ્યો કે અરુણ બાપુ છે એ મારી પાસે મોબાઈલ માંગે છે. મન જો ક્યાંય જોવામાં હોય તો ગ્રહણ ન થાય વિશે. કોઈ પણ પ્રકારનું કોઈ સ્પર્શ કરતું હોય ને એમાં મન હોય તોય ગ્રહણ ન થાય. કાંઈ ખાતા હોય તો ન ગ્રહણ થાય, કાંઈક ઊંઘતા હોય તો ગ્રહણ ન થાય. પણ શ્રવણીય ભેગું મન ભળે તો ગ્રહણ થાય. તો મન વિજયભાઈનું કે વિજયભાઈ મન? મન વિજયભાઈ. મન વિજયભાઈનું. એટલે હવે કાન બાદ કર્યો એમ મન પાસે મેં મોબાઈલ માગ્યો નથી. મેં માગ્યો છું વિજયભાઈ પાસે. મન વિજયભાઈનું છે. મારે મનનું કામ નથી, વિજયભાઈનું કામ છે જે મને મોબાઈલ દે છે. હા, એટલે મને બાદ. હવે આ શરીરમાં નક્કી કરવાનું એક સાધન છે. નક્કી કરવાનું એ સાધન શું છે ખબર છે? પ્રાણ. પ્રાણ નક્કી ન કરે. બુદ્ધિ. બુદ્ધિ. યાર જો ને હું તને બુદ્ધિ યોગ આપું છું. આ કોઈ જેવી તેવી વાત ન મત, આખા વિશ્વને ભરેલો એવી વાત છે. હરિયો હરીની દીધેલી મને, એટલે કોઈની મોઠાજી નથી મારે. તો બુદ્ધિ વિજયભાઈ ની કે બુદ્ધિ વિજયભાઈ? હે, બુદ્ધિ વિજયભાઈ. હા, એટલે મેં આ બુદ્ધિ પાસે મોબાઈલ માંગ્યો નથી. એટલે કાને બાદ, મને બાદ અને બુદ્ધિ બાદ. હવે મરેલો માણા હોય ને પાસે મોબાઈલ માગું અને દે ખરો? પણ જીવતો માણા તો જીવતો ક્યારે નક્કી થાય? જે માણસ જીવતો હોય નક્કી ક્યારે થાય? પ્રાણ હાલતો હોય. હા, હા, શ્વાસ પ્રાણ
એ જવાબ સાચો આવ્યો. વાહ. તો પ્રાણ છે એ વિજયભાઈનો કે પ્રાણ વિજયભાઈ? પ્રાણ છે એ જ વિજયભાઈ. હા. વિજયભાઈનો. હા એનો જ થાય હા. ને પ્રાણ. નહીંતર તો વિજયભાઈનું કાંઈ નથી. એટલે મેં આ પ્રાણ પાસે નથી માંગ્યો કાના. હા. તમે કહો છો મારો કોક છોકરો આમ તોથરો હોય, હે પકડો પકડો ને પકડો પડી જશે. મારો તો શ્વાસ જ ચડી ગયો. જો મારો શ્વાસ એમ કહીને તમે શ્વાસથી અલગ છો. વાહ. હું તો સમજાણો કાના. તો પ્રાણ વિજયભાઈનો પ્રાણ વિજયભાઈ નહીં. અને મેં મોબાઈલમાં એ લોકો છે વિજયભાઈ પાસે, એટલે પ્રાણી બાદ કરવાનો. પણ લિસ્ટ હોય, તમે એક્સટર્નલ પરીક્ષા ઘરે બેઠા બેઠા વાંચતા હો અને પછી ફોર્મ ભર્યું હોય એટલે તમારે ઘરે કાગળ આવે એટલે પછી તમે મહિલા કોલેજમાં જાઓ અને પછી અહીંયા લિસ્ટ હોય ને એમાં જોવો આમ કે આટલા નંબરનું ગાય વિજય લખ્યું વિજયભાઈ ભૂમતિયા, એટલે નામ લખેલું હોય તો તમારા નામને તમે ઓળખી લ્યો ને. એ નામ તમને એમ કે આયા ઓ વિજયભાઈ હું અહીંયા છું. હા એ થોડું હા, એટલે વિજયભાઈનું નામ કે વિજયભાઈ નામ. વિજયભાઈનું નામ. હા. વિજયભાઈ નામ. એટલે મારા કાનુડા મેં આ નામ પાસે મોબાઈલ માંગ્યો નથી. મેં તો વિજયભાઈ પાસે જ મોબાઈલ માંગ્યો છે. હરી હરી. હવે શરીર કેટલા તત્વનું બન્યું છે કાના? 5. તો આ પૃથ્વીભાઈ મેં મોબાઈલ માંગ્યો છે. પછી આપણે પાણી પી એની પાસે મેં મોબાઈલ માંગ્યો છે. અહીં ભડકો કરી પછી 50 છાણાનો તો એની પાસે મેં મોબાઈલ માંગ્યો છે. હા. તો આ બી પડજોય વાવાઝોડું હોય એની પાસે મેં મોબાઈલ માંગ્યો છે. નો આકાશ એની પાસે મેં મોબાઈલ માંગ્યો છે. પાંચેય તત્વ ભેગા થઈને શરીરભાઈનું, તો શરીર વિજયભાઈનું કે શરીર વિજયભાઈ? શરીર વિજયભાઈનું. હા, એટલે મેં શરીર પાસે આ મોબાઈલ માંગ્યો નથી. નથી. આવા એ કે આ કાયદા નહીં, એ કે આવવાનું જ આડીના આવે છે, એમાં ડાયરેક્ટ થતું નથી. તો આપણે શું કરીએ? વાહ. આછા કરે વાં જાય જા ઉલરો દેતા હોય, જ્યાં જવું એ ઉલરો. થોડા થોડી 2 વાગે ને થોડીક વાર વાત પૂરી બેહો, થઈ બેહો. જવાની. બે. જતારમાં શું ત્યાં ચા કરવાનું? ઉઠશે આપણો ઉઠો ઉઠે તો કાંઈ નહીં. જ્યારે બાબુ. ઉઠે ત્યારે ઉઠે. આપણે આટલું ઉઠે ચા બનાવી માર દીકરો. હા, બધું ગયા છે ને ઠીકલો. હા બેટા. આચાર્ય મહારાજ લોકો કહેવાય ને હા, એ આચાર્ય છે. આચાર્ય જ છે. એ આચાર્ય છે. એને ચાલો તો એની છે. કાલે મગજ બાપુને ચા બનાવવાનો હા. કોઈ નંબરે હા, એને કહી દો કાલે. મેં કીધું આ જૂનો ધંધો ચાલુ થયો 40 વર્ષ પહેલા ચા બનાવવાનો વસંતભાઈ જુના ચૂકી યાર એ 40 વર્ષ પેલા ધંધો ચાલુ થયો ઈ કે. પ્રેમથી કરે હો પાછો. ચા અમે પીધી જ હો. તો બીજી એ બનાવી. પીધી જ હોય ને. હા, એટલે પેલા બનાવ્યો તો ત્યારે. હા. હાલો પાછા આપણા ટ્રેક પર વહી જાય. 40 વર્ષ પહેલા ગાડા પર વહી જશું પાછા. 40 વર્ષ પહેલા નહીં પણ અહીં બનાવતા. હવે શરીર છે એ વિજયભાઈનું છે અને મેં શરીર પાસે મોબાઈલ માંગ્યો નથી. નામ પાસે મોબાઈલ માંગ્યો નથી. વિજયભાઈની પાસે જ મોબાઈલ માંગ્યો છે. હજી એક દાખલો છે હા. કે મોબાઈલ તમે મને ક્યારે આપ્યો? માંગ્યો ત્યારે. હા, પણ આપ્યો ક્યારે? માંગ્યો એટલે માંગ્યો એટલે આપ્યો, કંકેશમાં પણ આપ્યો ક્યારે? ઊભા થયા ત્યારે. પણ આપ્યો ક્યારે? થોડીક વાર થઈ સમય. હા. સમય ગયો. હા, પણ આપ્યો ક્યારે?
કાંઈક હશે તો હું ચોટેલો રહેતો હોઈશ ને અહીંયા હરખો જવાબ મળે તો મને ક્યાં વાંધો હોય કાંઈ મારી પાસે હતો એટલે દીધો એમ કહો હા મારા પાસે હતું. મારે તમારી પાસે હતો એટલે દીધો ને હા. પણ તોય મારો કોકો ખોટો કે આપ્યો ક્યારે તમારે જોતો તો એટલે આપ્યો હા તમારે પણ આપ્યો ક્યારે ખાના કદયા આ વાત એવી છે બેટા આખા વિશ્વની ભરો રહી વાત છે ભલે હું નાનો માણસ છું પણ વાત ગુરુજીની હૃદયમાં એવી ફિટ થઈ ગઈ છે કે 33 કરોડ દેવતા અહીંયા આવે ને તો કંઈ નમવું જ ન બાકી હું નહીં નમું હું તો મારા ગિરધર ગોપાલને એકલી જ નમું પતી ગયું હારા કૂટે મરે છે ને આછડે છે આ છેલ્લામાં છેલ્લી વાત આપણી ગીતા આ સમજાવે છે તમને એમ કે તલવાર ને મ્યાન ભેગા ભેગા હોય અને તમને એમ કે તલવારને અડો એટલે તમે મ્યાન નહીં ડારે તલવાર નહીં ડારે હે તલવારને અડવું હોય તો અંદર મ્યાનમાંથી કાઢવું પડે કાઢ્યું. અને પછી એને અડવું પડે હા એમ શરીર ક્ષેત્ર છે અને શરીરમાં જે જાણનાર છે એ ક્ષેત્રજ્ઞ છે હવે ક્ષેત્ર નૈડા કરી છે પણ ક્ષેત્રજ્ઞને આપણે અડતા નથી એટલે હું તમને આ મુદ્દો કહું છું એ તમને આ દીધો ક્યારે તમારે જોતો હતો એટલે એને અત્યારે દીધો ને આ ટાઈમે દીધો ને મારી પાસે હતો એટલે દીધો ને ઊભો થઈને દીધો ને બાઈકે ઊભા થઈને દીધો ને પણ દીધો ક્યારે જો એટલે હજી આજે મ્યાનને રીડા કરો છો મ્યાનને રીડે જ બની ગયા હુતાય હા હજી તલવાર કોઈ કાઢી જ ન મેન માંથી ઓય બાપા કાલા કાઢેલી હોય તો જ. સાચી વાત છે કાલા હા હા એમ થાય કે આ મયુરભાઈ વાત કરે એવાનો અર્થ અને આ લોકો શું વિચાર કરતા હશે ઈ ખાલી એને તમારે કિસ્સા, એટલું જ ઉપદેશ કહેવાનું વગર ધ્યાન હતું. આવે જ નહીં કોઈ દી. બેટા તારે પણ એટલું જ કહેવાનું હતું કે હું હતો ને એટલે આપ્યો હવે તમને હુંની તો ખબર નથી તમારો પણ કહેતો ધ્યાન ગયો કારણ કે માગ્યો છે ત્રણ પાસે કાન પાસે નહીં મન પાસે નહીં બુદ્ધિ પાસે નહીં પ્રાણ પાસે નહીં નામ પાસે નહીં 5 તત્વોનું શરીર બન્યું એની પાસે નહીં અને સીધું તમારી પાસે માગ્યો છતાંય તમે કહેતા નથી મુદ્દો સમજી જાઓ તો આ કૂચે મહિનું મોટી જાય જગત તો આખું કૂચે ભરે છે દુઃખી છે સપનાના ખેલમાં હારાનો હરસ સપના માણે છે એમાંથી જાગી જાઓ મારા દીકરા અબજો રૂપિયા હોય તો શું થઈ ગયું અહીંની શોભા છે સોનું ભોજન નથી સોમાં વસ પરમાંથી ખસ એક દી આસારામ બાપુએ અમારા ગોધિયાને કામ આપ્યું એક બસમાં રાજકોટની એક બસમાં અલગ કે સોમાં વર્ષ પરમાંથી ઘસ ને આટલું બસ એકમાં લખી આવ્યો છે આવડો આ જ હતો એટલે આવી આ વાત છે કહેવાનો મતલબ શું છે કે પોતાની જ્યાં સુધી ધ્યાન ન આવે ને પોતાના સ્વરૂપનું પોતાના આત્માનું એ ધ્યાન તો દે ગુરુ ત્યાં સુધી થાય. છે ને તમે ભલે દુનિયામાં ગમે એટલું મળી જાય કે કાંઈ ન મળે ઈ છે ને ઈ સત્ય નથી. અહીંયા ઘણા 100 રૂપિયા દે 50 રૂપિયા દે બોલો, 10 રૂપિયા દે ગુરુ કૃપાથી ઘણા સિક્કો દે ઘણા 500 દે ગુરુ કૃપાથી બોલું એક વાત છે પણ કોઈ આ વસ્તુ નથી દેતા ગુરુ દેવાની કૃપાથી છે. બોલું થોડુંક અને ગુરુજી પાસે ધ્યાન છે એ ગુરુ એને ધ્યાન આપે જો ગુરુ બોલો હા કૃપાથી બોલું તમને હું બોલો કહું. બેટા મનુષ્ય જન્મ એમાં આ દુનિયામાં મેં ઘણી વાર કીધું અત્યારે ખાવું આહાર